તો મિત્રો નેપ 2020ના ત્રીજા લેક્ચરમાં આજે આપણે વાત કરીશું કે માતૃભાષામાં શિક્ષણ 360 એચપીસી કાર્ડ અને મોસ્ટ આઈએમપી પરખ. તો પરખ છે આપણે ત્રીજા ટોપિકમાં જોશું, તો વિડીયો આખો જોજો. તો આપણે શરૂઆત કરીએ છીએ માતૃભાષામાં શિક્ષણ. તો નેપ 2020ની ગાઈડલાઇનમાં મિત્રો એવું સ્પષ્ટ કીધું છે કે ધોરણ 5 સુધી માતૃભાષામાં શક્ય હોય તો, અને એનાથી આગળ જો શક્ય હોય તો ધોરણ 8 સુધી. એટલે ક્યાંય એવું કમ્પલસરી નથી ખેલું કે તમારે માતૃભાષામાં શિક્ષણ આપવાનું છે. ત્યારબાદ એમાં લખ્યું છે 3 લેંગ્વેજ ફોર્મ્યુલા, કે નેપ 2020ની અંદર તમારે 3 લેંગ્વેજ ફોર્મ્યુલા આપી છે. એક તમારી માતૃભાષા, એક દેશની ભાષા અને એક ત્રીજી કોઈ પણ ભાષા છે તમે. ત્યારબાદ આવે છે કે 360 મૂલ્યાંકન. તો આ 360 મૂલ્યાંકન શું છે એના વિશે સમજી લઈએ. કે પહેલા આપણે જે પત્રક A અને B આવતા એની જગ્યાએ હવે આપણે આવી ગયા છે એચપીસી કાર્ડ, હોલિસ્ટિક પ્રોગ્રેસિવ કાર્ડ. તો જૂના જે એકતરફી કાર્ડમાં ગુણ લખતા તો હવે કેન્સલ થઈ ગયું છે. એની બદલે હવે આપણે વર્ણનાત્મક એમાં લખાણ કરવાનું આવશે. મલ્ટી ડાયમેન્શનલ પ્રોગ્રેસ કાર્ડ છે. એમાં ક્યાં પાસા ઉમેરવામાં આવ્યા છે તો કે એમાં બાળક પોતે છે પોતાની જાતનું સ્વમૂલ્યાંકન કરી શકશે. સહપાઠી કે તેની સાથે બેસનારો તેનો મિત્ર તે પણ તેનું મૂલ્યાંકન કરી શકશે. શિક્ષક દ્વારા પણ એનું મૂલ્યાંકન થઈ શકશે. અને ચોથું છે કે વાલીનો પ્રતિભાવ, તો તેમાં પેરેન્ટ્સનો ફીડબેક એ પણ એટલો જ મહત્ત્વનો રહેશે. એટલે આને 360 ડિગ્રી મૂલ્યાંકન એચપીસી કાર્ડ કહે છે. અને હવે આપણી એક્ઝામ માટેનો મોસ્ટ આઈએમપી ટોપિક એટલે પરખ. મિત્રો ઘણીવાર છે ને પરખનું ફૂલ ફોર્મ પણ આપણને પૂછી શકે છે. તો પરખનું ફૂલ ફોર્મ છે પરફોર્મન્સ એસેસમેન્ટ રિવ્યુ એનાલિસિસ ઓફ નોલેજ ફોર હોલિસ્ટિક ડેવલપમેન્ટ. તો આ એનું છે ને ફૂલ ફોર્મ છે. ઘણી વખત તમને ફૂલ ફોર્મમાં અલગ નામ પૂછી અને તમને કન્ફ્યુઝ કરી શકે છે. પરખ છે એ શું છે તો કે ભારતનું નેશનલ એચિવમેન્ટ સેન્ટર, ભારતનું પ્રથમ રાષ્ટ્રીય મૂલ્યાંકન કેન્દ્ર પણ આ છે. ભારતનું પ્રથમ રાષ્ટ્રીય મૂલ્યાંકન કેન્દ્ર. અને કેની અંદર કામ કરે છે તો કે એનસીઈઆરટી, કે આપણી જે નેશનલ સંસ્થા છે એની અંડરમાં પરખ છે એ કામ કરશે. પછી વૈશ્વિક સ્તરે મૂલ્યાંકન માટે કે વિશ્વ સ્તરે જે આપણે મૂલ્યાંકન હોય છે તો એના માટે એક ETS નામની જે સંસ્થા છે, કે એજ્યુકેશન ટેસ્ટિંગ સેન્ટર એનું નામ છે, તો તેની સાથે કોલેબોરેશન કરેલું છે. અને આ સંસ્થા જે છે એ પૂરા વિશ્વની અંદર ટોફેલ એક્ઝામ જે લેવાય છે તે કન્ડક્ટ કરતી હોય છે. પછી પરખનું બીજું કામ શું છે તો કે નાસ એટલે કે નેશનલ એચિવમેન્ટ સર્વે અને સ્ટેટ લેવલે સ્ટેટ એચિવમેન્ટ સર્વે એને ગાઈડ કરે છે કઈ રીતે સર્વે કરવા. ત્યારબાદ એલો મોનિટરિંગ એટલે લર્નિંગ આઉટકમ, કે લર્નિંગ આઉટકમ જે અધ્યયન નિષ્પત્તિઓ છે તેનું મોનિટરિંગ પણ કોણ કરશે તો કે પરખ. 360 એચપીસી કાર્ડ માટે ગાઈડલાઈન. આપણે આજે 360 કાર્ડ જોયું તો તેમાં કયા રીતના મુદ્દા લેવા, શું એમાં અસેસમેન્ટમાં ધ્યાન રાખવું, તે સંપૂર્ણ ગાઈડલાઈન કોણ આપશે તો કે પરખ. અને તમામ બોર્ડ સાથે સમાન માપદંડ, એટલે બાળક ગુજરાત બોર્ડમાં હોય, CBSE બોર્ડમાં હોય કે ICE બોર્ડમાં હોય કે કોઈ પણ અન્ય બોર્ડમાં હોય, તો તમામ બોર્ડના માપદંડ છે ને એ એક સરખા જ રાખવાનું. એનું કામ કોનું છે તો કે પરખ. હવે આનો ઉદ્દેશ શું છે પરખનો? તો પરખનો ઉદ્દેશ એકદમ સિમ્પલ છે કે બાળકને જવાબ આવડે છે ને એ જરૂરી નથી, પણ એ જવાબ છે એ વ્યવહારુ કઈ રીતે ઇમ્પ્લિમેન્ટ કરી શકે છે ને એ ખાસ જોવાનું છે. તો અહીં આપણે નેપમાં જે પરખ છે તે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે. તો તેના વિશે ડિટેલ ચર્ચા કરી. આવતીકાલે નવા ટોપિક લઈ અને નવું એજ્યુકેશન પોલિસીમાં શું છે તેના વિશે ચર્ચા કરી.